રામ રામ ખેડૂત મિત્રો, બધા મજામાં જશો। હવે આજે આપણે ખેતરમાં વોટર સોલ્યુબલ ખાતરનો છંટકાવ કરવાનો ચાલુ કર્યો। 4 દી પહેલાં આપણે 28 તારીખના આમાં છંટકાવ કરેલો હતો। હિમાચલને આગળના વિડીયોમાં અમે મૂકેલા યુટ્યુબમાં, તો જોઈ લીજો। હવે આજે આપણે વોટર સોલ્યુબલ કરવાનો છે 52-34 માંડવી થઈ છે 85 દિવસની। આપણે ગ્લુમરનો વાપરીએ, તમે કયો વાપરતા એ કહેજો। અને બીજી વસ્તુ છે બ્રોન વોટર સોલ્યુબલ, જે ટાટાની પ્રોડક્ટ છે। આ 20% બ્રોન, એક પંપમાં 20 ગ્રામ નાખીને તો આનાથી ઉત્પાદન પણ સારું આવે અને મોહિનમાં ફાયદો સારો થાય। સસ્તી સારી દવા આવે। વોટર સોલ્યુબલ ખાતર ઓનલી 1, આનો જ ઉપયોગ કરીએ આપણે, 2 જ વસ્તુનો। અને 2 પંપથી છંટકાવ કરવાનો ચાલુ છે ખેતરમાં। જોઈ શકો, આપણે એનું દ્રાવણ બનાવી નાખ્યું। આમાં આપણે 1 લીટર 12 ડબલા પાણી નાખી અને બનાવ્યો। આમાં પણ એ જ રીતના આ બ્રોનનો મિશ્રણ બનાવી નાખ્યું। છંટકાવ કરવાનો ચાલુ છે। જેટલી દવા ઓછી ભેરવીએ એટલો ફાયદો વધુ થાય, જેટલા વધારે મિક્સ કરીએ એટલો વધારે નુકસાની કરે। આમાં આપણે 4 દિવસ પહેલાં વિડીયો મૂક્યો, એમાં બતાવ્યું હતું। આની અંદર છંટકાવ કર્યો હતો ઈરનો અને પોપટીનો ને બધી, અત્યારે કમ્પ્લીટ થઈ ગયું। હવે ખાલી વોટર સોલ્યુબલ બાકી હતું। 52-34નો આપણે બીજો રાઉન્ડ મારીએ। પહેલો રાઉન્ડ 20 દિવસ પહેલાં માર્યો હતો। વચ્ચે 1 દી મેક્સેલ નાખ્યો આપણે આમાં 40 ml પર પંપમાં। 35 થી 40 ml નાખવાનું હોય, સારું રિઝલ્ટ મળે। તો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં।